સરખેજ સુકરી તળાવ પાસેથી દબાણો હટાવાયા એએમસીની કાર્યવાહી સામે સ્થાનિકોમાં વિરોધ પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરખેજ વિસ્તારમાં આવેલા સુકરી તળાવ નવ પ્રાપ્ત માહિતી મુજબ સક્રી તળાવની જગ્યાએ સુકરી તળાવ અથવા બદર તળાવ સંબંધિત કાર્યવાહી વધુ સચોટ છે। જો કે પ્રશ્નમાં ઉલ્લેખિત સક્રી તળાવનો સંદર્ભ લેતા આસપાસની સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો હટાવવાનું મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી। આ દબાણ હટાવ ઝુંબેશમાં તળાવની આસપાસના વિસ્તારમાં બાંધવામાં આવેલા ઓટલાઓ ઝૂંપડા તથા અન્ય અનઅધિકૃત બાંધકામોને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી। સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા વહીવટી તંત્રના આ પગલાંનો સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોના સમૂહ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। પોતાના આવાસ અને વ્યાવસાયિક જગ્યાઓ ગુમાવવાના ડરથી અસરગ્રસ્ત લોકોએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિરોધ કરનારા લોકોને હટાવ્યા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશનના જમીન મિલકત વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ દબાણ લાંબા સમયથી તળાવની જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા, જે તળાવોના સૌંદર્યકરણ અને વિકાસ યોજનામાં અવરોધરૂપ હતા। કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી તળાવો અને જળ સ્ત્રોતોની જમીનને દબાણમુક્ત કરવાના મોટા અભિયાનનો એક ભાગ છે। તંત્રનો હેતુ આ જમીનને ખુલ્લી કરવાની, જળ સંચય અને પર્યાવરણીય સંરક્ષણની દિશામાં આગળ વધવાનો છે। જો કે સ્થાનિક વિરોધને કારણે આ મુદ્દો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સત્તાધીશે જણાવ્યું હતું કે જાહેર હિત અને તળાવના પુનઃવિકાસને ધ્યાનમાં રાખી દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે અને ગેરકાયદેસર દબાણો કરનારાઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે। ભરતભાઈ, ક્યાં રહેવાનું તમારે? સરખેજ સક્રી તળાવ। મામલો મકાનનો હતો કે મકાન અમારા પાડી નાખ્યા। અમારે આગળના 2014ની અંદર અમારા મકાનો કેસ ચાલુ હતો, સ્ટે મેલ્યો હતો, તો અમને એ લોકોએ રાવા ના દીધા, એ મકાન પાડી નાખ્યા। પણ અત્યારે પણ આવીને પાડી નાખ્યા ને અમને અઠવાડિયાની મુદત કીધી, પણ અઠવાડિયાની અમને 8 દિવસની પણ મુદત ના લી ને દિવાળી પછી કીધું કે સાહેબ અમારે આ તહેવાર જતા રહેવા દો અને એના પછી અમે સાહેબ ખાલી કરી દઈશું, તો પણ કોઈને માન્યું નહીં અમારે કીધી। અમારા વર્ષો અમારે અહીંયા 1972ની આગળના રહીએ છીએ અમે, પણ અત્યારની તારીખની અંદર અમારે 1982નો પુરાવો બી રજૂઆત છે અમારી જોડે। એમાં કેસ કર્યો, કલેક્ટરમાં કર્યો છે, હાઈકોર્ટમાં બધે કેસ ચાલુ છે અમારે, હરેક જગ્યાએ જઈને અમે અરજી આપેલી છે સાહેબ। અત્યારે અમારી માગણી એક જ છે કે સાહેબ અમને મકાન આપો, તમે મકાન આપી દો તો અમે ખાલી કરી દઈએ સાહેબ। કેટલા મકાન તોડ્યા અને કેટલા મંદિર તોડ્યા? મંદિર અત્યારે અમારે અહીંયા જેટલા હતા એટલે મંદિર 4 મંદિર તૂટી ગયા, પછી અહીંયા 22 જેવા મકાન હતા, 22 મકાનો તોડી નાખ્યા। હવે તમે લોકો ક્યાં જશો? અમે સાહેબ એ જ કહીએ કે અમને મકાન આપો, તમે જતા રહીએ। અત્યારે સાહેબ અમારે કઈ જવાનું? અત્યારે સાહેબ અમારા પાછળ નાના છોકરા અમે મહેનત મજૂરી જઈએ સાહેબ, 5-25 વપરાઈ જાય સાહેબ, અમે કઈ લાઈન પૂરું કરીએ સાહેબ। અત્યારે તમને ગમે કોઈ જગ્યા આપો કે ગમે તે હાલો તો અમે ત્યાં જઈને રહીએ સાહેબ। હવે અત્યારે જવું કઈ સાહેબ અમારે? કેટલા વર્ષોથી અહીંયા રહો છો? અમે 72ની સાલના મોહલ્લા હશે, 50 વર્ષના। અમારા ડોક્યુમેન્ટ તો બધા રજૂ કરેલા છે, બધે ઠેકાણ બધે રજૂ કર્યું હોય, એક જ ઠેકાણ રજૂ કર્યા। હમણાં કે તમને મકાનો આપશું કે તમારે જે હોય બધું ડોક્યુમેન્ટ તમે રજૂ કરો, આપો, તમારે તમે હાજર થાવ, અમે પેલી જાઓ અમે હાજર થતા હતા, છોકરા બચ્ચા લઈને હાજર થતા હતા। તમને કે તમને મકાનો આપી, તમે મકાનો ખાલી કરો, અમે મકાનો છો તમે ખાલી કરી દઈશું સાહેબ। અને અમે બધે અમે એક ઠેકાણે અમે અમારા કાગળે છે પહોંચી ગયેલા છે। નરેન્દ્ર મોદી કે એના મકાનો તોડો, એના મકાનો આપો, એના રહેવાસના હોય ને રહેવાનું આપો। સરકાર પર કે આવી રીતે અમારી માગણી છે, એવી રીતે અમારા કાગળ પહોંચ્યા છે, અમે શેઠ પહોંચ્યા છે। અત્યારે હાલ અમારા સગવડ નથી, અમે 1982નો અમારો પુરાવો છે સાહેબ। હા, અમારો પુરાવો છે અત્યારે, એ પુરાવો અમારા અંગત છે। નાના છોકરા અત્યારે અમે અત્યારે નોટિસ આવી, અમે અત્યારે એટલી માફી માંગી કે સાહેબ અમે દિવાળીના વ્યાજ પૈસા લઈને અમે ધંધો કરવા માટે લાવ્યા છે, તમને હાથ જોડી, તમને પગે જોડી, અને આટલી દિવાળી છે તમે કહેશો તો અમે હાથે મારું અમારું સેવન કાઢી લેશું, પણ અત્યારે અમને મારશો નહીં, ચૂસો નહીં હમણાં। અને અમને ગરદન પાટે બહુ જ માર્યા, બધાના ડબ્બામાં બેડી દીધા બધાના। અને અત્યારે ખાલી કરાવીને બધા કોઈ 50 પોલીસની ગાડીઓ આવી, 50 લેડીસો આવી, અને અમને માર ચૂર બહુ કર્યા। અને અત્યારે બધા બેડી દીધા, શું હોવાનું અમે ખાધું નહીં પીધું, અમારે પણ પૈસાનો સગવડ નહીં, કઈ રૂપિયાનો સગવડ નહીં। પૈસાનો સગવડ તો અમે ગમે ત્યાં નાનું મોટા મકાન લઈ, જગ્યા લઈ, પણ હાલ અમારે પણ કશો સગવડ નથી, તો અમે જઈ જા અમને કાંક અમને સગવડ કરો। મારા નાના બચ્ચા હવે તો ઠંડી પર મચ્છર કરી ખાય, ભાઈ હાપ આવે, ડેડવા આવે, અમને કરી ખાઈ જાય।
ત્રણ માણસો અમારા મરી ગયા છે તો એમને બધે સંભળાવ્યું છે, અમે બધાને કહેવડાવ્યું છે, બધા જેટલા મરી જાય કેટલું કર્યું છે સાહેબ. અને અમારું અત્યારે આવે એમાં તમને ધમકી આરી બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ કે જતા છો બહાર. અને અમને બધાને પકડી અમને ડબ્બામાં બેહાડી દીધા.